તો કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો। જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહના વાયરલ ફોટોને લઈને આ પત્ર લખવામાં આવ્યો। કીર્તિસિંહ વાઘેલાનો શિક્ષકો સાથે ફોટો વાયરલ થયો હતો। ભાજપના સદસ્યતા અભિયાનમાં શિક્ષકો કેવી રીતે જોડાઈ શકે, પ્રાથમિક શિક્ષકો સામે પગલાં લેવા માંગ કરવામાં આવી। ધવલ અમારી સાથે જોડાઈ ગયા। ધવલ, જે પત્ર લખવામાં આવ્યું છે તે પત્રમાં કઈ બાબતનો ઉલ્લેખ છે? પ્રીતિ, ચોક્કસથી વાત કરવામાં આવે તો સમગ્ર દેશમાં અત્યારે ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે અને સદસ્યતા અભિયાનમાં બનાસકાંઠા જિલ્લામાં પ્રાથમિક શિક્ષકો જોડાયા અંગેના ફોટો છે તે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। મહત્વની વાત છે કે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના ફેસબુક એકાઉન્ટમાં આ ફોટા છે તે અત્યારે વાયરલ થયા છે। તેને જ લઈને ક્યાંક ને ક્યાંક હવે સદસ્યતા ભાજપનું જે સદસ્યતા અભિયાન છે તેની પર વિવાદ સર્જાયો છે। કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પત્ર લખ્યો છે અને પત્ર લખીને આવા જે શિક્ષકો જેઓ સરકારી નોકરી સાથે જોડાયેલા છે તે અને તેઓ રાજકીય પક્ષ સાથેનું સદસ્યતા અભિયાનમાં ભાગ લીધો છે તેવા શિક્ષકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પત્ર લખીને માંગ કરી છે। મહત્વની વાત છે કે ગઈકાલે જે સદસ્યતા અભિયાનમાં કીર્તિસિંહ વાઘેલાના કેટલાક ફોટો છે તે વાયરલ થયા હતા, જેમાં પ્રાથમિક શિક્ષકો છે તે ભાજપ સાથે જોડાયા હોવાના ફોટો વાયરલ થતા અત્યારે તો બનાસકાંઠા જિલ્લામાં ભાજપ સદસ્યતા અભિયાનને લઈને વિવાદ ઉઠેલો જોવા મળી રહ્યો છે। આભાર ધવલ તમામ વિગતો માટે। તો ખાસ કીર્તિસિંહ વાઘેલા જે જિલ્લા ભાજપ પ્રમુખ છે, હાલમાં સમગ્ર ગુજરાતમાં ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે કીર્તિસિંહ વાઘેલાના ફેસબુક એકાઉન્ટમાં કેટલાક ફોટોઝ વાયરલ થયા છે, જેમાં શિક્ષકો સાથે તેમણે ફોટા પડાવ્યા છે અને પ્રાથમિક શિક્ષકો આખરે કઈ રીતે ભાજપમાં જોડાઈ શકે, સદસ્ય બની શકે તે એક મોટો સવાલ છે। ત્યારે આ અંગે કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પત્ર લખીને રજૂઆત કરી છે કે ભાજપના સદસ્યતા અભિયાનમાં આખરે પ્રાથમિક શિક્ષકો કઈ રીતે જોડાઈ શકે અને જે શિક્ષકો આ રીતે જોડાયા છે તેમની સામે પગલાં લેવા માટે માંગ કરવામાં આવી છે। પ્રાથમિક શિક્ષકો સામે પગલાં લેવા માંગ